નર્મદા નદી પર બનેલો સરદાર સરોવર ડેમ હાલમાં ફરીથી પાણી ભરવાની પ્રક્રિયામાં છે. મધ્યપ્રદેશના ઉપરવાસ વિસ્તારમાં આગામી દિવસોમાં શરૂ થયેલા ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની આવક ધીમે ધીમે વધવા લાગી છે. ઉપરવાસમાં નર્મદા ડેમમાં આશરે 20,687 ક્યુસેક પાણીનો પ્રવાહ નોંધાયો છે, જેના કારણે ડેમની હાલની સપાટી 119.75 મીટર સુધી પહોંચી ગઈ છે. વિશેષજ્ઞોનું માનવું છે કે આ વર્ષે નર્મદા ડેમ સંપૂર્ણ રીતે ભરાઈ જશે. ડેમની મેન કેનાલ મારફતે અત્યાર સુધીમાં લગભગ 17,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જે ખેડૂતોને સિંચાઈ માટે ઉપયોગી થશે. પાણીની આવક ચાલુ રહેવાના કારણે આગામી દિવસોમાં ડેમની સપાટી વધુ વધવાની શક્યતા છે. આ સ્થિતિથી પશ્ચિમ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં કૃષિ અને પાણી સંબંધિત વ્યવસ્થાઓ માટે રાહત મળશે. નર્મદા ડેમને પૂરતો પાણી મળવાથી પાવર જનરેશન અને પીવાનું પાણીની પ્રાપ્તિ પણ અસરકારક રહેશે.